છોકરોને અત્યારે ભણાઈ ગણાઈ મોટા કરી એટલે જીવનમાં થોડું પીલીએ તો કર્યું કે હાલ તો આપણી ઉંમર છે તારે જો વધો ને પછી ઓના આશરે જીભ બાંધ શકે જગાવ ભાઈ આવજે હું કરી બે હોય ત્યાં નહીં જવાનું તે ખાધું કે ખાવાનું છે ખાધું લે હડો તો પછી કેટલા વાગે ઉભો રહી હું જોઉં 9:30 વાગ્યા છે તે લે હેડ પેલા પથ્થર હાથ પગ દેખાડજે હાથ પગ દેખાડ એટલે પછી આમાં જાશું કીધું લે હેડ ઉપરમાં લોટો લઈ લઉં લે હેડ તા હો હાથ પગ દેખાડ નાસ્તો કર્યો છે ને હા તો પછી હું તૈયાર કરી દઉં તને હાથ પગ દેખાડજે હેડ આ બાદ આવતો હા લ્યો પેલા હાથ પેલા હેડ દેખાડે કમ્પ્લીટ હા ભણવામાં કેવું ભણવા પાછા આવું કીધું નોમ રાખવાનું છે આમ છોકરાઓ ક્લિયર ના કરો ભણવામાં પહેલો નંબર આપવો જો હો પોસમામાં આટલો આ બાદ હેડ આટલો ઉભો રહેજે હું કોચકો લેતો હો કોચકો લાવી માથું બાથું ઓળી દઉં તને તૈયાર કરી દઉં હા કમ્પ્લીટ ભણશી તાણે કોક જીવનમાં આગળ વધશી કે હાલ તો ત્યારે અમારે કરવા પડશે ભલે તો મોટા થઈ એટલે સેવા કરશી પણ હાલ તો પ્લે કરવું પડશે કે બૂટ શું કે સંપલ છે બૂટ છે ને કે બાદ પડે ક્યારે હું લેતા આવું હા તૈયાર થઈ જાઓ પણ હું બૂટ લાવું હેડ પહેરી કાઢજે જે બૂટ નાસ્તો કરી દીધો છે ને હા એ ડેડ મૂક જગાવ ક્યાં થઈ ગયો કે લેહડો તણા ઠેલો ભરાઈ ગયો લેહડો લગાઈ ગયો હા સરખો ભરાઈ ગયો આ બાજુ હા કમ્પ્લીટ તૈયાર લેડો હું હાલ મેકવા આવું ભણવાનું છે ભણવા પાછા હો બાર તૈયાર છે અડધો કલાક વાર તો પણ હું મેકી દઉં બરોબર ભણવાનું છે ભણવા પાછા મારું નામ રાખવાનું શું કીધું ને એ હારતા હું કહેતો હતો આટલાથી તાર હું પાછું જાઉં છું અને અંદર નાસ્તો પડે છે ને એ ટાઈમે નાસ્તો કરી લેજે અને હાસવી દેજો હો અને રોડ ઉપર સાધનવાની હાથ રાખજે હારે હું જાઉં છું હારે હાસવી દેજે પાછો હા હાલ બી થોડો ભણે ગણે મોટો કરીએ તાણે આપણે સેવા કરી કે કોઈક કમાયેલા હોય તો ભણી ગણી મોટો થઈને કોઈક નોકરી લે હોય તો વળી ટાઈમે સેવા કરશી ના કહું કરું કરશી એવું મૂરો અમુક ભણી રહ્યો છે ભણીને કમ્પ્લીટ થઈ જાય ને કોઈક વ્યવસ્થિત નોકરી બોકરી મળે પછી બધી વાત કોઈક પૈસાને મારે તો આગા પાછી કરવું પડશે અમીને આટલા જાણામાંથી મોટો કર્યો આટલું ભણાવ્યું અમીને નોકરી લેવડાવવી પડશે કે પુરાવ હા બાપા આબાજ આપજે આવ કેટલી વાર તૈયાર થઈ જાય બે આ મોડું થતું છે કોલેજ ચાલુ છે આ બીજી કોલેજ એવું છે ભણીને શું કરવાનું છે ડોક્ટર બનવાનું છે ડોક્ટર બનવાનું છે ને હા તે થઈ જાય ડોક્ટર બોક્ટર બની જાય મારે કદાચ હું આગા પાછી હોય તો મને દવા તો કરે કે બાપા એવું ના કે પેલા તમે બરોબર છે સારું હેડ તો પછી મોડું થતું હોય તો હાસવીને જાઉં કીધું કોઈ ઉતાવળ કરતો નહીં શાંતિથી જજે અને કેવું ભણે છે ડોક્ટર બનવાનું છે તું તાર પૈસા નહીં હોય તો હું જમીન વેચી મારે પણ તને ડોક્ટર બનાવ્યો ડોક્ટર બનવાનું નામ રાખવાનું તમારું એવું છે કેવું છે કે ડોક્ટર બન્યા હા એમ કેવા ભણો છો કીધું નહીં હોય તો હું ગમે તે આડું અવડું કર્યું જમીન ઉપર લોનો કર્યો જમીન વેચી માર્યો ભલે ગમે તે કર્યો અને નહીં હોય મારી કિડની વેચી માર્યો એવું ના કે કિડની નહીં વેચી પણ તું ડોક્ટર બની જા બરોબર હાર તો હેડો શિક્ષણ થયો હાચવીને જજે પાછો તમે આરામ કરજો સારું અને નાસ્તો કરી લેજે વાટમાંથી ના હોય તો આજ તો ઘેર કોઈ વાંધ્યું નહીં થયો ભણા તો સારું કે મારે એટલી ચિંતા આવશે ડોક્ટર બોક્ટર બને તો કોકનું સારું તો કરશે કે અમે ભૂરાને નોકરી લાગી જશે તેમાં દવાખાને કોઈ ખોલ્યાલું પડશે કે રહું વૈકાને ત્યાં ઘર બર બનાવી દીધું છે એને ગાડી છે શું કરું પછી લઈને જવું જ છે કે કેટલી વાર છે એને ભૂરા એ ભૂરા
હવે કા લેડો પેલા દવાખાનાની વાત કરવી છે તે પછી કહું ગામમાં ખોલેલું ના હોય તો સાડે ઠેલીમાં બધું લઈને હું શહેરમાં જાઉં કેમ હવે શું કામ કરે અને ઓય નહીં રહેવાનું ના હવે મને ના ફાવે તું એમાં છોકરો ને ત્યો છે વાહ તે ઘેર ના લાવવો પડે મારું ભાઈ નહીં ફાવતું યુવાની નહીં ફાવતું લ્યો આમ આટલી ગોળા જેણા મોટા વાકણ છે ને અમે કહેશો કે નહીં ફાવતું અમુક ના ફાવે પહેલાં ફાવી દઉં અને વાકણ મને એકલા ફાવશે પછી તઈ બધો રહેવાનું એ ફાવશે ને તમે આપો એ તમારે લઈ જાઓ ના મારે તો નહીં આપવું પણ ઓયરે આપણે કોઈ જવું નહીં મને ભાઈ ના ફાવે બાપા હું ના ફાવ તાન. આવું છે વાતું હતું તો યાર મા બાપને ભૂલી જ જો લ્યા ભૂલ્યું ભૂલી જ જો કતાણ એ આવશું મહિના ગયા પણ મહિને પણ મારે વાકણ એકલા ન ફાવ ગમડામાં એ ફાવશે ને તમારે લઈ જાઉં કહેતા ના તમે હું જાઉં તાન એ જવા નહીં તમે વાર રજો અત્યારે ભણાઈ ગણાય મોટો કર્યો એ જ બહુ મોટી ભૂલ કરી આમાં ભણી ગણે મોટા કર્યા છોકરો એટલે મા બાપને ભૂલી ગયા આ હેડે આમાં કિસી લ્યો એમાં બાળીને છોકરો બધું ત્યો રાહ મોડી મને એકલાનો હોય ને ફાવશે ભણાવવા જ નહીં હોવાનું અમે મોટા થાય ને છોકરા કેટલી કષ્ટીઓ કરીને ભણાયા હતા અને માં ભણાયા એટલે લ્યો આ મા બાપને ભૂલી જના હેડે આ કિસી હું તો શહેરમાં રાજો છું ગામડામાં તો કે મને ફાવતું નહીં શું કરવાનું આમાં એકલા તો મને ના ફાવે મને શોખ જવા જતા મોયથી તો મિત્રો જીવનમાં ગમે તેટલા રૂપિયાવાળા થઈ જાઓ પણ મા બાપને ભૂલતા નહીં અને અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી.